જરાક જરાક દેખાય જો આટલું દેખાય ગામ જો બાય બાય કરે આ છે મારા મમ્મી અને આ બે જો ફતવા ફતવા જેના ન ખૂટે ઈ જો નંકો કૂવો હોય ને। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં જઈશો તો મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું એન્ડ ગુડ મોર્નિંગના થઈ ગયા છે 11 અને આપણે છે ને આજ વાડીએ વ્લોગ નથી ચાલુ કર્યો ને ઘરે વ્લોગ નથી ચાલુ કર્યો, કાકા અજબ જગ્યાએ આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે। જો તમે કોઈ દી વ્લોગમાં આવો એવડાય નહીં જોયા હોય, આજ તો જો વ્લોગમાં એવડા હોદા ને આવી ગયા છે। અને આમ જો અહીંયા ઘણે રસ્તામાં તો આવડું મોટું સીંડું છે, સીંડું એટલે કે આમ બાવળ પડી ગયેલા ને એવું છે બધું, તો છે ને એટલા માટે આગળ હાલી જાઉં, કારણ કે આવું જ્યાં આવે ને ત્યાં ઘણું બધું આમ એક બાજુ કરતું જવાનું ને પાછળ બધા હેલા આવે છે। અને આજે જવાનું છે આપણે તળાવની વાડીએ, શું લેવા કે ગોદડા ધોવાના, તળાવ છે ને તો ના સારા ગોદડા થાય એમ, એટલા માટે બધા હેલા આવે છે ગોદડા લઈને, અને હું આગળ જાઉં છું અને સનેડો લઈને બધા આવશે ને એટલે આ સીંડા રહ્યા ને એ ખોલવા પડે એમ છે, એટલા માટે આપણે જાવી તળાવમાં કેટલું ઉઘાડું થયું છે, કેટલું બુડેલું છે, ગોદડા ધોય એવું છે કે નહીં, કેમ થશે ત્યાં જઈને, હાલો મળીએ આગળ શું થાય છે એમ। અને આ સાઈડ જો કાંક આમ અહીંથી ગામ તો બહુ નથી દેખાતું, પણ આમ કે જરાક દેખાય જો આટલું દેખાય એ ગામ, એટલા માટે હાલો આગળ મળીએ શું થઈ છે। તો ફાઇનલી મિત્રો આપણે પગી ગયા છે તળાવમાં, અને જો તમે તળાવ જો અહીં બધા કપડાં ધોઈ છે, અહીં કેવું મસ્ત ફરતી કોર પાણી ભર્યું છે, અને આપણે અહીંયા છનેડો લઈને પગી ગયા છે। આવતા હોય તો જો અહીંયા છે ને નાથી અમને ગણપત દાદા મળ્યા, એટલે જડેલા ગણપત દાદા હોય ને ક્યાંય ના ખાય નહીં, એટલા માટે આપણે છે ને લઈ જવાના છે, એટલે અહીં મૂકી દીધા છે। અને હવે છે ને તમે જો એકવાર તળાવનો નજારો અહીંથી જો મસ્ત, અહીંયા ઘણે પારેવડા ઉડે, અહીંયા કાંક અલગ જ નજારો હોય અને મજા કાંક અલગ જ આવે, જો ફરતી કોર મસ્ત પાણી ભર્યું હોય, અને જો અહીંથી મારું ગામ દેખાય, જો આ મારું ગામ છે જો। અને આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો ને ત્યારે છે ને આપણે અહીંયા હતા, જો અહીંયા ત્યારે આપણે ત્યાં હતા ત્યારે આપણે સનેડો લઈને પગી ગયા છીએ, અને આટલા બધા ગોદડા લઈને આવી ગયા છીએ, અને હવે છે ને ગોદડા ધોવા માંડવી જો બાય બાય કરે આ છે મારા મમ્મી, જો એ બાય બાય કરે, આને કાંઈ આપણે વ્લોગમાં લેવાની નથી, કારણ કે એ આપણા વ્લોગમાં આવતી જ નથી। હવે છે ને હું ગોદડા ધોવા માંડું ને તમે બધા એક સિનેમેટિક શોર્ટ જોઈ લો। તો ફાઇનલી મિત્રો જો આપણે આટલા ગોદડા ધોઈ નાખ્યા છે, અને હવે ભૂખ્યા થઈ ગયા છે, તો જો આવી ગઈ છે ચોકલેટ, અને અહીંયા થોડોક ભાગ પડ્યો છે એ ખાઈ લેવી, હવે ભૂખ લાગી હોય ને એટલે થોડો નાસ્તો કરી લેવી, અને આ બે જો ફતવા જેના ન ખૂટે ઈ। તો ફાઇનલી મિત્રો 1:30 વાગી ગયો છે, અને બધા ભૂખ્યા પાછા થઈ ગયા છે, તો વળી પાછો જાઉં છું ભાગ લેવા। અને અહીંયા આમ જો પતંગ એ પતંગ શું છે એ પણ હાલી જાવ, એ બધા છે ને બહુ ભૂખ્યા થયા છે ને એટલે એમ કહે ઉતાવળી હાલવા માંડ્યા, ને હવે ઝટ ખાવાનું નથી, એટલા માટે હું છે ને ગામમાં જાઉં છું ભાગ લેવા અને ભાગ લેવા ને બધુંય, અને અહીંયા કાંક આમ મજા જ આવે, જો અહીંયા મસ્ત પંખીડા ઉડે છે, ટીટોળિયું છે, પંખીડા ન કહેવાય પણ ટીટોળિયું। હાલો હું જલ્દી ગામમાં વહી જાઉં, હાલો આગળ મળીએ। તો ફાઇનલી આપણે ગામમાંથી વાડીએ બી આવ્યા છીએ, અને જો સોડા સિંગ આવી ગઈ છે, આપણે ખાવા માંડવી, મને એ નથી ખબર પડતી આ બધા અહીં ખાવા આવ્યા હે કામ કરવા આવ્યા, નકર ખાવાનું જ કરે જો ઉડ્યું જાય ઠેઠ સામે ઓલું રાજા વલ્લા ગામ દેખાય ને ના ઠેઠ જવા દેવાનું છે, આપણે જોઈ વિડીયો ઉડ્યું। અને જો આપણે ખાવા બેસી ગયા છે મસ્ત મજાના, જો વાલોળનું શાક છે, પછી આ ભાગ છે, રોટલા છે, સાઈઝ છે, અને ખાવા બેસી ગયા છે। અને છે ને અહીંયા
એમ થાય કે દરિયા કાંઠે બેઠા હોય એવું લાગે છે, પણ અહીં ખાવાની કંઈ મજા જ અલગ હોય હો. તમે કોઈ દી આવો ખાવા જાઓ હો કે નહીં? કમેન્ટ કરો તો. ગયા છે પાણી પીવા માટે અને વીવડે જો, આને વીવડો કે જો, નંકો કૂવો હોય ને એને વીવડો કે. અને આ ગાળો છે મારા પપ્પાએ, જો આમાંથી છે ને પાણી પીવાનું હોય, મજા આવે આ પાણી પીવાની. તો ફાઇનલી મિત્રો આપણે તળાવમાંથી આ વાડીએ આવી ગયા છીએ, દરરોજ હોય એ વાડીએ જો, એ વાડીએ જ આવી ગયા છીએ. અને હવે ઢોર દોવાનું થઈ ગયું છે અને નીણ બીણ વઢાઈ ગઈ છે. ત્યારે મેં કંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો, કારણ કે આજ મોડું થઈ ગયું છે એટલા માટે. તો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દેવી. તો મારો વ્લોગ તમને કેવો લાગે એ કોમેન્ટમાં જરૂર કહેતા જઈજો, અને મારા વ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈજો. મળીએ બીજા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય. કહેતા જઈજો કોમેન્ટમાં કે મારો વ્લોગ તમને કેવો આજનો લાગ્યો. બાય બાય.